નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર સુરત સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું। રાજકોટમાં વધતી ગરમી અને હીટવેવને ધ્યાનમાં રાખીને સિવિલ હોસ્પિટલ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે। હીટ સ્ટ્રોકના કેસની પહોંચી વળવા માટે ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। રાજકોટની સિવિલ હોસ્પિટલમાં હીટવેવની અસરને પહોંચી વળવા માટે ખાસ 20 બેડનો વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે। અને એ બધું પૂરતી સુવિધા સાથે પૂરતી દવાઓ ગ્લુટ્સની બધી જ વ્યવસ્થા અહીંયા કરેલ છે કે કોઈ પેશન્ટ જે છે ગંભીર અવસ્થામાં આવે તેને તાત્કાલિક અલગથી સારવાર થઈ શકે એના માટે વોર્ડ અલગ કરેલા છે। બાકી જનરલી જે આપણા સાદો કેસ આવતા હોય ને એના માટે આપણા અલગ વાર્ડ તો મેડિકલ વાર્ડ સબ છે જ અને એમાં વ્યવસ્થા છે। અને જનરલ જે પેશન્ટ આવતા હોય ઓપીડીમાં બતાવવા માટે એને જનરલ ઓપીડી છે, મેડિસિન ઓપીડી છે, પ્લસ ઇમરજન્સીમાં કોઈ પણ સમય આવે કોઈ પેશન્ટ એ ટાઈપનું તો એના માટે ઇમરજન્સી સેવા 24 કલાક ચાલે। રાજકોટમાં ઉનાળાની શરૂઆતની સાથે આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે અને ખાદ્ય પદાર્થોની સઘન તપાસ હાથ ધરવામાં આવી છે। પનીર સહિતની ડેરી પ્રોડક્ટ્સમાં ખાસ ચેકિંગ ચાલી રહ્યું છે અને એનાલોગ પનીરનો ઉપયોગ થતો હોય તો સ્પષ્ટ બોર્ડ લગાવવાનું ફરજિયાત કરાયું છે। શહેરની 59 હોટેલ, રેસ્ટોરન્ટ અને દુકાનોમાં તપાસ કરીને 71 કિલો અખાદ્ય જથ્થો નાશ કરવામાં આવ્યો છે। સાથે જ મસાલાની સિઝનને ધ્યાનમાં રાખીને મરચું, હળદર, ધાણા જીરું, રાઈ અને જીરાના નમૂનાઓ પણ લેવામાં આવ્યા છે। રાજકોટમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થતાં વેપારીઓમાં રોષ ફેલાયો છે। વધેલા ભાવના કારણે હોટેલ અને રેસ્ટોરન્ટ સંચાલકો મૂંઝવણમાં મુકાયા છે। વેપારીઓના જણાવ્યા મુજબ આ અસહ્ય વધારો તેમના માટે માથાના દુખાવા સમાન બની ગયો છે અને નફામાં ઘટાડો થઈ રહ્યો છે। ખાસ કરીને ખાણીપીણીના ધંધાર્થીઓને આર્થિક નુકસાની ભોગવવી પડી રહી છે। ભાવ વધારાનો સીધો પ્રભાવ ગ્રાહકો પર પણ પડશે। અત્યારે સરકાર તરફથી મોટા બાટલામાં એકી સાથે 900 થી 950 નો વધારો કરવામાં આવ્યો છે, તેથી અમારા ધંધામાં અને વેપારીઓમાં ખૂબ માઠી અસર બેઠી છે। અત્યારે ઓલરેડી એક મંદી ચાલી રહી છે બજારમાં, અત્યારે વેપાર ધંધા છે નહીં અને સરકાર એકી સાથે આટલો મોટા બાટલામાં વધારો કરી નાખ્યો છે, કઈ રીતના અમે એડજસ્ટ કરીશું? અમે નફો અમારો કાપીને પણ ભાવ વધારો કરીએ છીએ ને ત્યારે પણ જે ગ્રાહક અને જે વેપારીઓ હોય છે અમારા જેવા એમના વચ્ચે કોઈ સંતુલન છે ખાસ જળવાતું કે ભાઈ અમે નફો અમારો કાપીને પણ ભાવ વધારો કરીએ છીએ ને ત્યારે પણ જે ગ્રાહક અને જે વેપારીઓ હોય છે અમારા જેવા એમના વચ્ચે કોઈ સંતુલન છે ખાસ જળવાતું। તાજેતરમાં જ 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી યોજાયેલ છે અને ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાયેલ છે, ત્યારે આ ચૂંટણીનું મતદાન પૂરું થતાં જ કોમર્શિયલ ગેસની અંદર ધરખમ ભાવ વધારો કરવામાં આવ્યો છે। લોકોના બજેટ ઉપર સીધી જ અસર થાય તે રીતે કોમર્શિયલ ગેસનો ભાવ વધારો કરવામાં આવ્યો છે। ઉદ્યોગ ધંધાઓને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન જાય તેવી રીતે આ ભાવ વધારો લોકોને સીધી જ રીતે અસર કરે છે અને જાણે ચૂંટણીઓ પૂરી થવાની રાહ જોતી હોય સરકાર અને ચૂંટણીઓ પૂરી થતાં જ આ ધરખમ ભાવ વધારો કરવામાં આવ્યો છે અને લોકોના બજેટ ખોરવાઈ જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદર નજીક પડવલા ગામમાં કુખ્યાત અલી મોહમ્મદ સોઢાના ગેરકાયદેસર મકાન પર તંત્રનું બુલડોઝર ફરી પડ્યું છે। સરકારી જમીન પર બનેલા મકાનની સામે કાર્યવાહી હાથ ધરાઈ છે। અનેક ગુનાઓમાં સંડોવાયેલા આરોપી વિરુદ્ધ કડક પગલાં લેવાયા હતા। પોલીસ અને વહીવટીતંત્રની હાજરીમાં કામગીરી થતાં ગામમાં તણાવપૂર્ણ માહોલ વચ્ચે કડક બંદોબસ્ત ગોઠવાયો છે। રેકર્ડ આધારિત તપાસ કરેલ અને તપાસને અંતે એમના પાસે કોઈ આધાર પુરાવા હોય એવું કોઈ સાબિત થયેલ નહીં, તો એના આધારે ગ્રામ પંચાયતે એમને 3 નોટિસ આપી, સુનાવણી કરી અને એમની પાસે પુરાવા મેળવેલા, પણ એમની પાસે કોઈ અધિકૃત પુરાવા ન હોય અને ગઈકાલે એ નોટિસની મુદત પૂર્ણ થતી હોય માનનીય કલેક્ટર સાહેબ, માનનીય ડીડીઓ સાહેબ, માનનીય એસપી સાહેબ, રેવન્યુ વિભાગ, પંચાયત વિભાગ અને પોલીસ વિભાગના સંયુક્ત ઉપક્રમે આજે આ ડેમોલિશનની કાર્યવાહી પડોલા ખાતે હાથ ધરવામાં આવી છે। રાજકોટ ગ્રામ્ય જિલ્લાના ભાયાવદર પોલીસ સ્ટેશનના પડવલા ગામ ખાતે એક મોટું ગેરકાયદેસર દબાણ હટાવવામાં આવ્યું છે। આ દબાણ સરકારી જગ્યામાં લગભગ 300 ચોરસ વારમાં ગેરકાયદેસર બાંધકામ કરી એક આલીશાન મકાન જેની કિંમત આશરે 1 કરોડ રૂપિયા જેટલી હશે। એમાં તાલુકા વિકાસ અધિકારી શ્રી RM ત્રિવેદી અને પીએસઆઈ ભાયાવદર શ્રી AB જાડેજા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે। દ્વારકા વહીવટી તંત્ર દ્વારા શરૂ કરાયેલ ડિમોલિશનની કામગીરી બીજા દિવસે પહોંચતા 1.25 કરોડના ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા હતા। પ્રાંત અધિકારીને
ડેપ્યુટી એસપીની અધ્યક્ષતામાં આજે પણ દરિયાકાંઠે આવેલ અડચણરૂપ અને સરકારી જગ્યા પરના દબાણો દૂર કરવામાં આવ્યા. ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથે દબાણ દૂર કરવામાં આવ્યા હતા. सरकारी ज़मीन के ऊपर जो दबान है उसको निकाला गया है. वो प्राइमरीली 2 जगह पे एक्शन हुआ है. सबसे पहले वरवाला में और उसके बाद यहाँ पे पोचित्रा में. तो सरकारी ज़मीन जो खाली की गई है वो तकरीबन 15,650 स्क्वायर मीटर की है और उसकी मार्केट वैल्यू तकरीबन 1 करोड़ 24 लाख है. जो है देवभूमि द्वारका डिस्ट्रिक्ट के द्वारका तालुका का जो रूपेन बंदर के एरिया में एक कोस्टल एरिया के एकदम नज़दीक जो एक इलीगल स्ट्रक्चर था, एंक्रोचमेंट था, वो पुलिस की पर्याप्त मात्रा में बंदोबस्त करके उनकी निगरानी में दूर किया गया है. और ये प्रशासन का और पुलिस का साथ में जॉइंट में हमने काम किया था. उसके बाद यहाँ पे उसी पोसित्रा गांव है जहाँ पे भी हमने 2 इलीगल जो स्ट्रक्चर्स थे एकदम कोस्टल एरिया के नज़दीक जो थे और सिक्योरिटी के साथ कॉम्प्रोमाइज़ जो कर सकते थे उनको भी हमने हटवाया है. और ये सारा जो भी हमने कार्यवाही किया है वो पूरा शांतिपूर्ण वातावरण में हुआ है और हाल में भी अभी शांति का माहौल बना हुआ है. ગારિયાધાર શહેરમાં આવેલ અટલ જોગર્સ પાર્ક હાલ બેદરકારીના કારણે અવદશામાં છે. પાણીની મોટર લાંબા સમયથી બંધ હોવાથી હરિયાળી સુકાઈ ગઈ છે અને પાર્કની સુંદરતા ખરાબ થઈ છે. સ્વચ્છતા અને લાઇટિંગની પણ યોગ્ય વ્યવસ્થા ન હોવાથી પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. લાખો રૂપિયાના ખર્ચ છતાં યોગ્ય જાળવણી ન થતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક સુધારાની માંગ ઉઠવા પામી છે. ભાવનગર મહાનગરપાલિકાને એપ્રિલ મહિનામાં પ્રોપર્ટી ટેક્સમાંથી રૂપિયા 108.64 કરોડની રેકોર્ડ આવક મળી છે. ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે આપવામાં આવેલી 12% રિબેટ યોજનાને કારણે 1.06 લાખથી વધુ લોકોએ ઓનલાઈન વેરો ભર્યો છે. કુલ કરદાતાઓમાંથી લગભગ 50% લોકોએ એક જ મહિનામાં ટેક્સ ચૂકવ્યો છે. આ કારણે મનપાની તિજોરીમાં ગયા વર્ષની સરખામણીએ રૂપિયા 8 કરોડનો વધારો થયો છે. ગત વર્ષના જે અમારે 100 કરોડની આવક થયેલી એપ્રિલ માસ દરમિયાન એને બદલે આ વખતે 108.64 કરોડ એટલે ભાવનગર મહાનગરપાલિકાના ઇતિહાસમાં એપ્રિલ 1 મહિનામાં જે આવક હોય એ હાઈએસ્ટ આવક થયેલી છે. અને મે મહિના દરમિયાન પણ અમારે 5% ઓફલાઈન અને ઓનલાઈનમાં 7% એવી રીતે રિબેટ યોજના અમલમાં છે. એટલે જે કરદાતાઓ છે જેમને બાકી છે વેરો ભરવાનો એમને મે મહિના દરમિયાન રિબેટ યોજનાનો લાભ લેવા માટે અપીલ કરવામાં આવે છે. ભાવનગરમાં આશા, આંગણવાડી અને હેલ્થ વર્કરો દ્વારા પડતર માંગોને લઈને વિરોધ ઉઠ્યો છે. મહિલા કર્મચારીઓએ હાઈકોર્ટના ચુકાદા મુજબ તેમને ચોથા વર્ગના કર્મચારી તરીકે સમાવવા અને લઘુત્તમ વેતન ચૂકવવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને મુખ્યમંત્રીને સંબોધતું આવેદનપત્ર આપ્યું. જ્યારે કર્મચારીઓએ સરકાર પર તેમની માંગણીઓ અવગણવાનો આક્ષેપ પણ કર્યો છે. આગામી સમયમાં મુખ્યમંત્રી સમક્ષ સીધી રજૂઆત કરવાની તૈયારી ચાલી રહી છે. પોતાના કુટુંબનું ભરણ પોષણ કરે છે તેવા શ્રમજીવીઓને કમસે કમ લઘુત્તમ વેતન 26,000 રૂપિયા આપો તેવી માગણી સાથે દેશભરમાં અને ગુજરાતમાં આજે દેખાવોના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. બહુ સ્પષ્ટ છે કે જે રીતે મોંઘવારી વધી રહી છે, જે રીતે યુદ્ધના ઓછાયા નીચે એક વસ્તુઓના ભાવ વધારા થયા છે તેના પ્રમાણમાં ગુજરાતમાં કે કેન્દ્ર સરકાર દ્વારા શ્રમજીવીઓના લઘુત્તમ વેતનમાં વધારો કરવામાં આવ્યો નથી. અને અમારી જે પડતર માંગણી છે સરકાર સામે એના માટે હવે અમે મોટા આંદોલન કરીશું. કારણ કે સરકાર અમારી કોઈ વાત અત્યારે સાંભળવા માંગતી જ નથી. અમે ઘણા બધા આંદોલન કર્યા, ઘણા બધા આવેદન પત્ર આપ્યા, હડતાલો પાડી, તે છતાંય સરકારે અમને અત્યાર સુધી કંઈ આપ્યું જ નથી અને અમને દિવસે કામગીરી વધારે આપે છે. અને હાઈકોર્ટે અમને જે 24,800 અને 20,300 નો જે વધારો કર્યો છે એ સરકારને 6 મહિનાની અંદર આપવાનું કીધું હતું. અત્યારે 6 મહિના થઈ ગયા છે અને સરકાર સુપ્રીમ કોર્ટમાં ગઈ છે એટલે સરકાર અમને એ પગાર આપવા નથી માંગતી. અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં આંગણવાડી કાર્યકરો દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવીને ઉગ્ર માંગણીઓ રજૂ કરવામાં આવી છે. ખાંભા, ખડાધર અને ડેડાણ વિસ્તારોની બહેનો મોટી સંખ્યામાં એકત્ર થઈ વિરોધ નોંધાવ્યો. MMY સહિત સગર્ભા મહિલાઓથી લઈ 6 વર્ષના બાળકો સુધીની કામગીરીનો
ભાર વધ્યો હોવાની રજૂઆત કરવામાં આવી છે. જ્યારે સરકારે આપેલા મોબાઈલ બંધ હોવાથી અને એપ્લિકેશન ન ચાલતા પર્સનલ ફોનથી કામ કરવાની ફરજ પડે છે તેવી ફરિયાદ પણ કરવામાં આવી છે. અમારો શું કહેવાય કે મામલતદાર સાહેબને આપણે ખાનભા આવેદન પત્ર આપ્યું છે. અમારો મેઇન પ્રશ્ન એ છે કે અમારો પગાર વધારો થાય. અમારો પગાર વધારો જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી અમે છે ને હડતાલ ઉપર પણ જઈશું. અત્યારે કામગીરી ચાલુ છે કે બેન બંધ છે? અત્યારે કોઈ રજીસ્ટર અમારી પાસે નથી અને અમને સરકાર દ્વારા જે ફોન આપ્યા છે તો એમાં કોઈ એપ્લિકેશન નથી ચાલતી, તો અમારે કામગીરી કઈ રીતના કરવી? અત્યારે કેટલો સરકાર પગાર આપે છે? તમારે શું પગાર વધારાની માંગ છે? અમારે અત્યારે છે ને હાલમાં 10,000 જેટલો આવે છે, પણ અમારે 24,500 જેટલી માંગ છે. જૂનાગઢ જિલ્લાના માંગરોળ નગરપાલિકા કચેરી ખાતે યોજાયેલી જનરલ બોર્ડ બેઠક દરમિયાન ભારે હંગામો સર્જાયો હતો. વોર્ડ નંબર 9ના અપક્ષ સભ્ય દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં બિસ્માર રસ્તાઓને લઈને ઉગ્ર રજૂઆત કરાઈ હતી. તેમણે જણાવ્યું કે પાણીની પાઇપલાઇનના ખોદકામ બાદ રસ્તાઓ વધુ ખરાબ થઈ ગયા છે, જેના કારણે સ્થાનિક નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. બેઠક દરમિયાન લોકોની સમસ્યાઓને લઈને રજૂઆત થતાં વાતાવરણ ગરમાયું હતું અને સમગ્ર મામલો તણાવપૂર્ણ બની ગયો હતો. સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે 52માંથી 51 બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યા બાદ હવે મેયર પદ માટે ચર્ચાઓ તેજ બની છે. મેયર પદ અનુસૂચિત જાતિ માટે અનામત રાખવામાં આવ્યું છે અને 7 મે સુધીમાં નિમણૂક થવાની છે. હાલ ગજેન્દ્રસિંહ ચૌહાણ, રાકેશ રાઠોડ, રાજેન્દ્ર રાઠોડ અને કુસુમ સોલંકીના નામો મુખ્ય દાવેદાર તરીકે ચર્ચામાં છે. આ તમામ ઉમેદવારો સંગઠન અનુભવ, યુવા નેતૃત્વ અને રાજકીય પૃષ્ઠભૂમિ ધરાવે છે. કયા ઉમેદવારને પક્ષ તરફથી મેયર પદ માટે પસંદ કરવામાં આવશે તે અંગે લોબિંગ અને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. હવે સૌની નજર 7 મે પહેલા થનારી અંતિમ જાહેરાત પર ટકેલી છે કે સુરેન્દ્રનગરનો પ્રથમ મેયર કોણ બનશે. અમરેલી જિલ્લાના ગીર જંગલ વિસ્તારમાં ખજૂરી નેસ ખાતે યોજાનાર એક કાર્યક્રમને લઈને વિવાદ ઉભો થયો છે. સંસ્કૃતિ દર્શન નામના આ કાર્યક્રમની પત્રિકા મંજૂરી વગર વાયરલ થતા વન વિભાગ હરકતમાં આવ્યું. પ્રતિબંધિત વિસ્તારમાં રોકાણ અને ડાયરાના આયોજન અંગે પણ પ્રશ્નો ઉઠ્યા છે. જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોવાનું પત્રિકામાં દર્શાવવામાં આવ્યું છે. મામલાની ગંભીરતા જોતા ડીસીએફ વિકાસ યાદવે સંબંધિત પક્ષોને ખુલાસો આપવા માટે નોટિસ ફટકારી છે. ઉપરાંત પત્રિકામાં કેન્દ્ર અને રાજ્યના પૂર્વ મંત્રીઓના નામનો ઉલ્લેખ થતા સમગ્ર મુદ્દો વધુ ગરમાવશે. સુરતના રુસ્તમપુરા વિસ્તારમાં રોડ પરથી પસાર થતી મહિલાની છેડતીનો બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ અજાણ્યા યુવકે મહિલાને હેરાન કરવાનો પ્રયાસ કર્યો હતો, જોકે આસપાસના લોકોએ તરત જ પ્રતિક્રિયા આપી આરોપીને પકડી જાહેરમાં માર માર્યો હતો. સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેના કારણે વિસ્તારમાં ચકચાર મચી છે. હાલ મામલે પોલીસ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. નોંધનીય છે કે વાયરલ વિડીયોની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી. સુરતમાં સચિન વિસ્તારમાં માસૂમ બાળકીની સાથે છેડછાડનો મામલો સામે આવ્યો છે. છેડછાડ મામલે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. 11 વર્ષની બાળકી સાથે દુકાનદારે અશ્લીલ હરકત કરી હતી. પોલીસે ફરિયાદના આધારે નરાધમની ધરપકડ કરી કાર્યવાહી કરી. આરોપીને ઘટના સ્થળે લાવી પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું. પોલીસની ત્વરિત કાર્યવાહીથી સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. રાજકોટમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. નર્સિંગ કોલેજની લાઇબ્રેરીમાં બેસેલી વિદ્યાર્થીનીઓ પર અચાનક પંખો પડતા 3 વિદ્યાર્થીનીઓ ઇજાગ્રસ્ત થઈ છે. ઘટનાને લઈને વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. રાજકોટ ભાવનગર હાઈવે પર ત્રંબા ગામ પાસે આવેલી મુરલીધર નર્સિંગ કોલેજમાં આ ઘટના બની હતી. લાઇબ્રેરીમાં નિયમિત અભ્યાસ ચાલી રહ્યો હતો ત્યારે અચાનક છત પરથી પંખો તૂટી પડ્યો હતો. રાજકોટ ભાવનગર હાઈવે ઉપર આવેલા ત્રંબા ગામ નજીક મુરલીધર નર્સિંગ કોલેજ છે, જેમાં મને આજે વિદ્યાર્થીઓએ ટેલિફોનિક અને સોશિયલ મીડિયા થકી મારો સંપર્ક કરી અને ફરિયાદ આવી છે કે આજે લાઇબ્રેરી મુરલીધર નર્સિંગ કોલેજની છે, તેમાં જર્જરિત હાલતમાં બિલ્ડિંગ હોવાથી ચાલુ પંખો વિદ્યાર્થીઓ ઉપર પડતા 3 વિદ્યાર્થીઓને ગંભીર ઈજા પહોંચી છે અને સારવાર અર્થે હોસ્પિટલમાં પહોંચાડ્યા છે. એટલે વિદ્યાર્થીઓ સાથે મેં ટેલિફોનિક આખી એમની વેદના સાંભળી
કે ગર્લ્સ હોસ્ટેલ, કોલેજની બિલ્ડિંગ અને અન્ય ઘણા બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર ખૂબ જ જર્જરિત હાલતની અંદર બિલ્ડિંગની સ્થિતિ છે. અનેક વખત ફરિયાદો છતાં કોઈ સંચાલક કે કોઈ ધ્યાન નથી. જૂનાગઢની 14 વર્ષીય ટેનિસ સ્ટાર જેન્સી કાનાબારે દિલ્હીમાં યોજાયેલી W15 વુમન્સ ટુર્નામેન્ટમાં ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. જેન્સીએ દિગ્ગજ ખેલાડી સાનિયા મિર્ઝા કરતા 11 દિવસ વહેલી સિદ્ધિ હાંસલ કરી દેશની સૌથી નાની વયની સફળ ખેલાડી બનવાનું બહુમાન મેળવ્યું છે. આ ટુર્નામેન્ટમાં તે ડબલ્સમાં સેમીફાઇનલ અને સિંગલ્સમાં ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચી ગુજરાતનું નામ રોશન કર્યું છે. હું અત્યારે દિલ્હી W15 વુમન્સ ટુર્નામેન્ટ રમવા આવી છું. હું અત્યારે સિંગલ્સના ક્વાર્ટર ફાઇનલ અને ડબલ્સના સેમીફાઇનલમાં છું. મને ત્યારે ખુશી છે કે હું ભારતની સૌથી નાની ઉંમરની ખેલાડી છું કે જે W15ના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી છું. ભારતની સર્વોચ્ચ એન્ટી સ્મગલિંગ અને ઇન્ટેલિજન્સ એજન્સી દ્વારા મુન્દ્રા બંદર પર મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં સિંગાપોરથી આયાત કરાયેલા કન્ટેનરમાંથી નકલી સિગરેટનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. બિલ ઓફ એન્ટ્રીના આધારે શંકા જતા તપાસ કરવામાં આવતા કુલ 82 લાખથી વધુ નકલી સિગરેટ મળી આવી. અંદાજે ₹19 કરોડ 87 લાખના જથ્થાની સાથે દાણચોરીનો મોટો ભાંડા ફૂટ્યો છે. અધિકારીઓ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે અને આ ગેરકાયદેસર નેટવર્ક સાથે જોડાયેલા લોકો સુધી પહોંચવાના પ્રયાસો તેજ બનાવવામાં આવ્યા છે. સુરત રેલવે સ્ટેશન પર ડીઆરઆઈને મોટી સફળતા મળી છે. હઝરત નિઝામુદ્દીન દાદર ટ્રેનમાંથી એક મહિલા મુસાફર પાસેથી નશીલા પદાર્થ જપ્ત કરવામાં આવ્યા છે. તપાસ દરમિયાન કુલ લગભગ 6 કિલો ડ્રગ્સ મળ્યું છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત કરોડોમાં આંકવામાં આવી રહી છે. આરોપી મહિલાની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે અને ડ્રગ્સ નેટવર્ક અંગે પણ તપાસ તેજ કરવામાં આવી છે. સુરતના હજીરા ખાતે વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સમિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ એક્ઝિબિશન રોકાણની તકોનું જીવંત કેન્દ્ર બનશે, જેમાં એમએસએમઈથી લઈને મલ્ટીનેશનલ કંપનીઓ પોતાની પ્રોડક્ટ્સ અને ટેકનોલોજીનું પ્રદર્શન કરી રહી છે. આ મેગા ઇવેન્ટમાં વિવિધ દેશોના પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા. વાયબ્રન્ટ ગુજરાત 2026 ગુજરાતનું રિજનલ સાઉથ ગુજરાત રિજનલ કોન્ફરન્સ તરીકે જે થઈ રહ્યું છે એ ઘણા વર્ષોથી નરેન્દ્ર મોદી સાહેબના સમયથી ચાલતું આવતું આ વાયબ્રન્ટ ગુજરાત છે અને તેને કેરી ફોરવર્ડ જે ગવર્મેન્ટ ઓફ ગુજરાત કરી રહી છે, જેના કારણે ઘણા નાના ઇન્ડસ્ટ્રીઝને ઘણું બુસ્ટઅપ મળી રહ્યું છે અને પ્રત્યક્ષ ઉદાહરણ કેપી ગ્રુપ છે કે જેઓએ 768 કરોડની જગ્યાએ આજે 20,000 કરોડની કંપની સુધી પહોંચ્યા, જે એક એનું ઉદાહરણ છે. નરેશભાઈ, આજે રિજનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. ડાયમંડ માટે કેટલું ઉદ્યોગ રહેશે? ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના સીએમ હતા ત્યારે વાયબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરવામાં આવી હતી. પછીના ગુજરાતના દરેક સીએમએ આને કન્ટિન્યુટી રાખી, પણ આ વખતે ભારતના ગુજરાતના સીએમ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી એક નવા કોન્સેપ્ટ સાથે વાયબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરી. ગુજરાતના 4 રિજનની અંદર અલગ અલગ વાયબ્રન્ટ ગુજરાતના કાર્યક્રમ કરીને સ્થાનિક ઉદ્યોગકારોને પ્રોત્સાહિત કરવા માટેનું આ વ્યવસ્થિત અને ખૂબ સારું આયોજન આજના દિવસે સુરત શહેરમાં કરવામાં આવ્યું છે. ગુજરાતની અંદર વાયબ્રન્ટ મીટની શરૂઆત 2003થી જ કરેલી હતી ને તે વખતે પણ આવા જ વાતાવરણમાં અમે લોકોએ જે MOU કરેલા હતા એ તમામ MOU પરિપૂર્ણ થયા છે અને માનનીય નરેન્દ્રભાઈ મોદીએ જે ગુજરાતને માટેના પાયા નાખ્યા છે એના પર ખૂબ સરસ ઇમારત ચણાઈ રહી છે અને એને માટે અમે ગુજરાત સરકારના તેમજ કેન્દ્ર સરકારના ખૂબ ખૂબ આભારી છે અને આવો જ જો સહયોગ રહેતી હશે તો સુરત અત્યારે વર્લ્ડની અંદર ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટી છે તો એ કાયમને માટે રહેશે. વાયબ્રન્ટ રિઝલ્ટથી સરકાર સીધું ઇન્ડસ્ટ્રીઝને બૂસ્ટ આપવા માંગે છે, સપોર્ટ કરવા માંગે છે. આના ઉપરથી હું એવું માનું છું દક્ષિણ ગુજરાતની ઇન્ડસ્ટ્રી વધારે ગ્રો કરશે અને વધારે આગળ વધશે એવું માની રહ્યો છું. આજે ખાસ કરીને વાત કરીએ, આજે મજદૂર દિવસ છે ને 1 મે છે અને જ્યારે મજદૂર નથી એને લાવવા માટે કેવી રીતે કરવામાં આવશે? જો હું એવું માનું છું કે અત્યારે જે ગેસનો પ્રોબ્લેમ હતો એ સોલ્વ થઈ ગયો છે અને આવનારા દિવસોની અંદર પાછી એક મેસેજ પાસ કરવામાં આવશે કે તમામ જે વર્કરો
છે એને પાછા બોલાવીને ઇન્ડસ્ટ્રીને ધમધમથી કરવામાં આવે છે, કારણ કે યુદ્ધનો જે માહોલ હતો એ ખતમ થઈ રહ્યું છે. ટેબલ ઉપર ચર્ચાઓ થઈ રહી છે. હું માનું છું કે આશા રાખીએ કે વધારે આ યુદ્ધ વધારે જલ્દીથી સમાપ્ત થાય એવું હું માની રહ્યો છું. બિલકુલ આ ફોગવા જેમને કેવું છે, ખાસ કરીને જ્યારે વાત કરીએ કે જે લોકો છે તે લોકો જે મજદૂર છે એને લાવવાનું અને જે દંગો છે ધમધમાટ કરવાનું પણ એને જે માનીને લેવામાં આવશે. શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. આપણી જોડે ધવલ પટેલ છે, એમની જોડે સીધી વાત કરું છું. શું કહેશો ધવલભાઈ, આજે રિજનલ કોન્ફરન્સ વાઇબ્રન્ટ સુરતમાં ઉજવવામાં આવી રહ્યું છે? જે આપણા મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એમણે ઝુંબેશ ચાલુ કરી અને પૂરા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ ચાલુ કરી. એમાં દેશભરથી જ નહીં પણ દુનિયાભરની કંપનીઓ ઇન્વેસ્ટમેન્ટ કર્યા, દેશો સાથે એમઓયુ થયા. એના કારણે આપણું ગુજરાત પૂરા ભારત દેશનું સૌથી સમૃદ્ધ અને ડેવલપ રાજ્ય બન્યું છે. ત્યારે આ ગાથા આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ અને ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ એને આગળ વધાવી છે. અને ખાસ કરીને હવે દરેક ઝોનની અંદર પણ સારું ઇન્વેસ્ટમેન્ટ આવે એના માટે પહેલા સૌરાષ્ટ્ર ઝોનમાં આ રીતની મીટિંગ કરવામાં આવી અને આજે સાઉથ ગુજરાતનું 2 દિવસનું આ ઇન્વેસ્ટર સમિટ છે, જેમાં દક્ષિણ ગુજરાતની અંદર ઇન્વેસ્ટમેન્ટની તકો કઈ રીતના આપણે લાવી શકીએ એના માટે પૂરો પ્રયત્ન કરવામાં આવ્યો. સુરત જેવા શહેરની અંદર કોન્ફરન્સ જ્યારે અહીંયા થતી હોય, વાઇબ્રન્ટ કોન્ફરન્સ, ત્યારે અહીંયા દરેક બિઝનેસમેનોને એક સારી પોટેન્શિયલ એની સારી ઓપોર્ચ્યુનિટી મળતી હોય છે. તો આ તકને ઝીલવા માટે તમામ લોકો માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે અહીંયા ઉપસ્થિત થયા છે. સુરત એ દેશના 8 ઇકોનોમિક રિજિયનમાંથી એક છે. તો અહીંયા આ સુરતનો વિકાસ આખા દેશ સાથે જોડાયેલો છે, ઇન્ટરનેશનલી પણ જોડાયો છે અને અહીંયા ગામડાને અહીંયા ટચ કરવામાં આવે છે. રૂરલ એરિયાને ટ્રાઇબલ એન્ટરપ્રેન્યોરશિપ પણ ડેવલપમેન્ટ કરવા માટે સરકાર દ્વારા ઇનિશિયેટિવ લેવામાં આવ્યું છે. ત્યારે આ ખરેખર આ સમિટ વાઇબ્રન્ટ ગુજરાતનું છે. આ સુરતના વિકાસ માટે, ગુજરાતના વિકાસ માટે, દેશના વિકાસ માટે ખૂબ જ આશીર્વાદરૂપ બની રહેશે. બિલકુલ આ સાંસદોએ તેમને બતાવ્યું કે જે ગુજરાતના વિકાસ માટે, સુરતના વિકાસ માટે અને ગામડાના વિકાસ માટે આજે રિજનલ કોન્ફરન્સ એ પ્રવાહિત થશે. કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. સોમનાથ સ્વાભિમાન પર્વ અંતર્ગત દિલ્હીથી વિશેષ ટ્રેન દ્વારા આશરે 1400 ભાવિક ભક્તો વેરાવળ પહોંચ્યા હતા. વેરાવળ રેલવે સ્ટેશન પર ઢોલ શરણાઈ અને હર હર મહાદેવના જયઘોષની સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ યાત્રિકો પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરના દર્શનાર્થે આવ્યા છે. મોહમ્મદ ગઝનવીના આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થવાના અવસરે આયોજિત આ પર્વની કડી રૂપે દેશભરમાંથી યાત્રિકો સોમનાથ આવી રહ્યા છે. અગાઉ ઉત્તર પ્રદેશથી પણ એક વિશેષ ટ્રેન આવી ચૂકી છે. વહીવટીતંત્ર દ્વારા યાત્રિકો ધાર્મિક તથા સાંસ્કૃતિક સ્થળોની માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. સમાચારમાં હાલ બસ આટલું જ. હવે જુઓ સીધો સંવાદ મારા સહયોગી રોનક સાથે.